મૂળ અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ. ભગતજીની અતિ શૂરવીર પ્રકૃતિને લીધે જેમ પતંગિયું અગ્નિમાં પડીને ભસ્મ થઈ અગ્નિરૂપ થઈ જાય છે, એમ ભગતજીએ પણ સ્વામીની આજ્ઞાથી આવતા દુઃખરૂપ અગ્નિની ઉપાધિમાં પ્રવેશ કર્યો. ભગતજી તો બ્રહ્મ થકી બ્રહ્મ થયા હતા, એટલે જગત જ તેમની દ્રષ્ટિમાં નહોતું, તો જગતની ઉપાધિરૂપ દુઃખ તો ગણતરીમાં હોય જ ક્યાંથી? આથી તેમણે સ્વામીની મૂર્તિ બતાવીને શરૂ જ કર્યું. આ સૂતું છે તે અક્ષર છે, આ બોલે છે તે અક્ષર છે, આ ચાલે છે તે અક્ષર છે. એવી રીતે અક્ષરના સ્વરૂપનો ઉદ્ઘોષ શરૂ કર્યો. ભગતજીનું તો એક નિશાન કે સ્વામીને ઓળખો ને એ સ્વરૂપમાં જોડાઓ, તો જ આત્યંતિક મુક્તિ, જે ભગવાનનું અક્ષરધામ, તેને પામશો. આના પડઘા વરતાલ મંદિરમાં પડ્યા. ઉપરાંત તેમણે સંતો તથા હરિભક્તોને પ્રાયશ્ચિત આપ્યા. તેમાં પ્રથમ તો કથા વાર્તામાં જ અંતર્યામીપણે દોષ કહે અને તેના ખંડનની વાતો કરે. તેમ છતાં જો નિષ્કપટ ન થાય તો પ્રથમ તેને સમજાવે, અને એમ કરતાં જો ન માને તો જે જગ્યાએ દોષ કર્યા હોય તે અંતર્યામીપણે જાણીને કહી દે, એટલે તે લજવાઈ જાય. પછી સ્વામી તેને પ્રાયશ્ચિત આપે. આ રીતે લગભગ 150 સાધુ તથા 200 હરિભક્તોને પ્રાયશ્ચિત અપાવ્યા. આ વાત સત્સંગમાં પ્રસિદ્ધ થઈ, જેથી સત્સંગમાં એવો ઉદ્ઘોષ થયો કે સ્વામીએ પોતાનું તમામ ઐશ્વર્ય પ્રાગજી ભક્તને આપ્યું છે, નહીં તો સર્વના અંતરનું તે ક્યાંથી જાણે? આ પ્રમાણે એક પ્રકારનો રોષ અને વિરોધનો વંટોળ ઊભો થયો. સ્વામીએ સર્વના અંતઃકરણ તપાસી લીધા, એટલે તે વંટોળને ધીમો પાડવા પ્રાગજી ભક્તને મહુવા મોકલવા વિચાર્યું. ભગતજીના પિતાનો અક્ષરવાસ. મહુવામાં ઝીણાભાઈ રાઠોડ નિરાવરણ દ્રષ્ટિવાળા જૂના હરિભક્ત હતા. તેમણે એક દિવસ દામોદર શેઠને કહ્યું, આજથી 16મે દિવસે પ્રાગજીના ભાઈ નરસિંહને શ્રીજી મહારાજ તેડી જશે. દામા શેઠે આ વાત જાણીને જૂનાગઢ પ્રાગજી ભક્તને લખી. તે કાગળ ભગતજીએ સ્વામીને વંચાવ્યો. તે વાંચીને સ્વામી બોલ્યા, નરસિંહને ઠેકાણે તારા બાપને મહારાજ તેડી જશે. તે વાતની પણ ઝીણાભાઈને ખબર પડી. ત્યારે તેમણે દામા શેઠને કહ્યું, નરસિંહનું બંધ રહ્યું છે અને તેને સાટે ગોવિંદજીનું ઠર્યું છે. એ પ્રમાણે ભગતજીના પિતાશ્રીએ દેહ મૂક્યો. આ સમાચાર જૂનાગઢ આવ્યા ત્યારે સ્વામીએ ભગતજીને કહ્યું, પ્રાગજી, તારા બાપે દેહ મૂક્યો છે, તો તેની ક્રિયા કરવા તું મહુવા જા. ત્યારે ભગતજી બોલ્યા, સ્વામી, મારે તો આપને મેલીને ક્યાંય જવા ઈચ્છા નથી. મને આ સ્થાન છોડીને બીજે જવાનું મન થતું જ નથી. વળી મહુવાના હરિભક્તો મારું કંઈ માનતા નથી. ત્યારે સ્વામીએ હસીને કહ્યું, તે જે મહારાજનું સ્વરૂપ દીઠું છે તે મહુવાના હરિભક્તોને ઓળખાવજે. જરૂર પડે તો દેખાડજે અને ઐશ્વર્ય પણ બતાવજે. એટલે તું કહીશ તેમ તે સર્વ માનશે, અને 10 દિવસ રહી 14મે દિવસે જૂનાગઢ આવતો રહેજે. ત્યાં મંદિરમાં મુકામ કરજે. એ પ્રમાણે ભગતજીને આજ્ઞા કરવાથી ભગતજી મહુવા જવા તૈયાર થયા અને 4 વર્ષે ઘેર ગયા. ભગતજીએ મહુવામાં આવી મંદિરમાં ઉતારો કર્યો. મહુવાના હરિભક્તો પણ તેમને જોઈને ઘણા જ રાજી થયા. મંદિરમાં આખો દિવસ કથા, વાર્તા, ધ્યાનની રમઝટ ચાલે, અને ભગતજી રાતના 8થી વાતો શરૂ કરે તે આખી રાત સભા ચાલુ જ રહે. સવારમાં નદીએ નાહવા જાય અને નાહીને મંદિરમાં આવી પૂજા કરી વળી વાતોનો આરંભ કરે. કેટલાક હરિભક્તોના અંતરના સંકલ્પો વાતોમાં કહેતા જાય, અને અક્ષરધામ ડુકડું જ છે, છેટું નથી. જેને જવું હોય તેને ધામમાં મોકલી દઉં, એમ અલૌકિક દિવ્ય પ્રતાપની વાતો કરે અને અનેક ઐશ્વર્ય બતાવે.
આ રીતે મહુવામાં સ્વામીની આજ્ઞા પ્રમાણે 10 દિવસ રહી પિતાશ્રીની ક્રિયા પૂરી થઈ એટલે તેઓ જૂનાગઢ જવા તૈયાર થયા. સવારમાં ભગતજીએ નાહી પૂજા કરીને સભામાં થોડી વાતો કરી અને પછી મંદિરની બહાર નીકળ્યા અને ઝડપથી કમાળવાસી સાકળ દઈ દીધી, જેથી મંદિરમાં બેઠેલા હરિભક્તો તેમને વળાવવા ન આવે. સાધારણ રીતે સંપ્રદાયના આચાર્ય પધારે તેમને જ ગામની ભાગોળ સુધી વળાવવા જવાની પ્રથા સંપ્રદાયમાં છે. સંપ્રદાયની પ્રથા પ્રમાણે જ વર્તન રાખી દરેકને ગુણ આવે એવું વર્તન એ જ સાધુતા. એવા પરમ સિદ્ધાંતનું પાલન ભગતજી કરતાં જ. અતિ પ્રેમથી હરિભક્તો ભાગોળ સુધી વળાવવા આવશે જ એમ તેમના મનના સંકલ્પ જાણીને ભગતજીએ મંદિરનું બારણું વાસી દીધું. પરંતુ તે વખતે દામોદર શેઠ, લીલાધર, વિઠ્ઠલભાઈ, ફૂલચંદભાઈ વગેરે આગળથી મંદિરની બહાર બેઠા હતા. તેથી ભગતજીને તેઓ વળાવવા ગયા. ભાગોળેથી ભગતજીએ તેમને પાછા વળવાનું કહ્યું ત્યારે સર્વેની આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા, આ 10 દિવસ અલૌકિક બ્રહ્મજ્ઞાનનું સુખ આપ્યું ને અમને બ્રહ્મ કિલ્લોલમાં તરબોળ કરી શાંતિ શાંતિ અને સુખ સુખ કરી દીધું. હવે તમે જાઓ તે ઠીક કરતા નથી. ત્યારે ભગતજી કહે, મારે તો સ્વામીની આજ્ઞા છે, તે પ્રમાણે વર્તવું જ જોઈએ. તમે સર્વે પણ સ્વામીને સંભાળીને ભજન કરશો એટલે આનંદ થશે. ત્યારે સર્વે જય સ્વામિનારાયણ કહી પગે લાગ્યા અને કહ્યું, સ્વામીને અમારા જય સ્વામિનારાયણ કહેજો અને દયાભાવ રાખશો. એ સાંભળી ભગતજી કહે, સ્વામી ક્યાં છેટા છે? નિરંતર સ્વામી જ બોલે છે. એ રીતે મહુવામાં અદ્ભુત પ્રતાપ અને દિવ્ય ભાવ બતાવી ભગતજી જૂનાગઢ પધાર્યા.
હાથ છૂટી બલા થઈ ગઈ. ભગતજીનું સ્વામી થકી પામેલું પરમાત્મા સ્વરૂપ તો જે એવી સ્થિતિમાં હોય અથવા એ રસ્તે ચાલતો હોય તે જ સમજી શકે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. પરંતુ જેને બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન જ નથી અને તેથી આ પુરુષ બ્રહ્મરૂપ નથી, તેમ બ્રહ્મના અસ્તિત્વનો જે પોતાની દૂષિત બુદ્ધિથી સ્વીકાર નથી કરી શકતા તેવા પુરુષ તો નિશ્ચય જ દુર્જનો અથવા અસાધુ જ કહેવાય. કેવળ અજ્ઞાન, દ્વેષ કે માનખંડનથી બ્રહ્મના સ્વરૂપના દર્શન આગળ મોટો ડુંગર તેઓ ઊભો કરે છે. આ પ્રમાણે ભગતજીના સ્વરૂપથી કેવળ અજ્ઞાત, કેવળ તેમના વિશે તેઓ જાતિભાવ પરઠનારા એવા કેટલાક દ્વેષીઓના કહેવાથી એક દિવસ ભાડેર, ગણોદ, જાળિયા વગેરેના હરિભક્તોએ સ્વામી પાસે આવીને કહ્યું, સ્વામી, તમે આ શું કર્યું? કોઈ બ્રાહ્મણ, બ્રહ્મચારી, સાધુ આદિ પ્રતિષ્ઠાવાળાને ઐશ્વર્ય આપવાનું મૂકીને આ દરજીને અપાર ઐશ્વર્ય આપ્યું. વળી સારા સારા ઉત્તમ સાધુ સંતોનો ત્યાગ કરી અને લોકો માને અને એનું જ્ઞાન સાંભળે એ ઠીક નહીં. માટે આ તમોને શું સૂઝ્યું? આ સર્વે વાત સ્વામીએ શાંતિથી સાંભળી અને પછી હસીને બોલ્યા, એણે મારી મન, કર્મ, વચને સેવા કરી અને દેહને ન ગણ્યું, તેથી હું રાજી થઈ ગયો છું. અને ઐશ્વર્ય તો ઘણું નહોતું આપવું, પણ હાથ છૂટી બલા જેવું થઈ ગયું છે. તે સાંભળી તે સર્વેએ સ્વામીને કહ્યું, સ્વામી, તેનું તો હવે કંઈ નહીં, પણ જેમ મહારાજે શેખજી અને રવજીના ઈશ્વરે આપ્યું હતું અને તે પાછું ખેંચી લીધું, તેમ તમે હવે તે પાછું ખેંચી લ્યો. ત્યારે સ્વામી બોલ્યા, આ કંઈ થોંટબોટ્યું નથી, કેમ લઈ લેવાય? આ તો પાતાળે પાયા નાખ્યા છે, તે પાછું ખેંચી લેવાય તેમ નથી. એટલી વાત કરીને સ્વામી બોલ્યા, સાંભળો, ઉપનિષદની એક વાર્તા છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ તેમના ગુરુ વૈશંપાયન પાસે સારી રીતે બ્રહ્મવિદ્યા ભણ્યા અને તેમની વિદ્યા સંપૂર્ણ સિદ્ધ કરી. એક દિવસ તે દેશના રાજા વૈશંપાયન ઋષિ પાસે આવ્યા અને પ્રાર્થના કરી, મહારાજ, મારે પુત્ર નથી, માટે દયા કરો તો પુત્ર થાય. તે સાંભળી વૈશંપાયન મુનિએ વિચાર્યું, જો યાજ્ઞવલ્ક્ય રાજા આ રાજાના મહેલે જાય તો તેના મંત્રના બળથી રાજાને પુત્ર થાય, પણ બીજાથી થાય તેમ નથી. પરંતુ યાજ્ઞવલ્ક્ય તો ગૃહસ્થના ઘેર જાય જ નહીં. પછી તે મુનિએ વિચાર્યું, જો એક પછી એક એમ દરેક શિષ્યના રાજાના મહેલે જવાના વારા કરીએ તો યાજ્ઞવલ્ક્યનો વારો આવે ત્યારે તે જાય. એમ વિચારી ઋષિએ રાજાને કહ્યું, તમો સુખેથી પધારો, સર્વ યથાર્થ થશે. રાજા ઘરે ગયા. તે પછી એક એમ શિષ્યો રોજ રાજાને મહેલે જાય અને મંત્ર બોલી પાણી મહેલ ઉપર છાંટે. પછી જ્યારે યાજ્ઞવલ્ક્યનો વારો આવ્યો ત્યારે તે ગયા અને મંત્ર બોલી મહેલ ઉપર પાણી છાંટ્યું. આ જ વખતે રાણી તો નદીએ નાહવા ગયા હતા, પણ જ્યારે નાહીને મહેલે આવ્યા ત્યારે સૂકા લાકડા પણ ફૂટી નીકળ્યા અને તેને લીલા પાંદડા લાગેલા જોયા. તે જોઈ રાણી અત્યંત વિસ્મય પામી અને વિચાર કર્યો કે જરૂર આજે ઋષિએ કોઈ ચમત્કારી શિષ્ય મોકલ્યો છે, પણ હું અભાગણી તે ઘેર ન રહી. એમ વિચારી ઘણો પસ્તાવો કર્યો. પછી તો રાજા અને રાણી બંને વૈશંપાયન ઋષિ પાસે આવ્યા અને બધી હકીકત કહી. ત્યારે ઋષિએ કહ્યું, હવે હું શું કરું? ફરીથી યાજ્ઞવલ્ક્ય ઋષિ આવે એવા નથી. પછી તો રાજાએ બહુ જ આગ્રહ કર્યો એટલે વૈશંપાયને
યાજ્ઞવલ્ક્યને ફરી તેમના મહેલે જવા આજ્ઞા કરી. પણ તે ન ગયા અને ગુરુને કહ્યું, જેને બ્રહ્મચર્ય જ પાળવું છે તેમને એ ઘટિત કર્મ નથી, જેથી આપની આજ્ઞા પાડી શકીશ નહીં. આ વચન સાંભળી વૈશંપાયન ઋષિએ ગુસ્સે થઈ યાજ્ઞવલ્ક્યને પોતે શીખવાડેલ વેદ વિદ્યાનો ત્યાગ કરવા આજ્ઞા કરી. તે ઉપરથી તેમણે તે વિદ્યાનો ત્યાગ કર્યો. તે વિદ્યા વીંછી થઈને ચાલી નીકળી. તેને વૈશંપાયનના બીજા શિષ્યોએ તેતર પક્ષીનું રૂપ લઈને ગ્રહણ કરી લીધી. તેથી તે શાખાનું નામ તૈત્તિરીય શાખા પડ્યું અને તે શાખાનું ઉપનિષદ તૈત્તિરીયોપનિષદ કહેવાય છે. પરંતુ ગુરુને આથી સંતોષ થયો નહીં, એટલે વળી કહ્યું, હજુ વિદ્યા બહાર કાઢ. ત્યારે તેમણે કહ્યું, હવે તો મારા પ્રાણ છે. પછી વૈશંપાયને તેમને પોતાના આશ્રમમાંથી રજા દીધી. એટલે તેઓ ચાલી નીકળ્યા, પરંતુ સિદ્ધ કરેલી વિદ્યા તો ન ગઈ. આ દ્રષ્ટાંતનો સિદ્ધાંત એ છે કે મેં જેટલી બ્રહ્મવિદ્યા આ પ્રાગજીને શીખવાડી છે તે તમામ તેણે મારી પાસે લાગટ 3 વર્ષ રહીને સિદ્ધ કરી છે. તેથી તે જાય તેવી નથી અને બ્રહ્મવિદ્યામાં તે અજિત અને સર્વોપરી છે. ગાર્ગીનું બ્રાહ્મણો પ્રત્યેનું વચન. હે ઐશ્વર્યવાળા બ્રાહ્મણો, મારું વચન સાંભળો. યાજ્ઞવલ્ક્યની નમસ્કાર વડે અનુમતિ મેળવીને તમે મોકળા થાઓ. તે જ ઘણું માનો. એમનો પરાજય તો મન વડે પણ ચિંતવી શકાય એમ નથી. તમારા મધ્યે કોઈ પણ આ યજ્ઞવલ્ક્યને કદી પણ બ્રહ્મવાદમાં જીતનારો નહીં થાય. એમ મેં તમને પૂર્વે કહ્યું હતું તે સત્ય માનો. વળી આવી પરાવિદ્યા જેને આપતા આવડતું હશે તેને પાત્ર પણ ઘડતા આવડતું હશે. માટે તમારે કંઈ ચિંતા રાખવી નહીં. ભગવાન કે મોટા સાધુ તો જાત, વર્ણ કે આશ્રમ કંઈ જોતા નથી. એ તો જે પોતાને મન કર્મ વચ્ચેને સેવે તેને પોતે રાજી થઈને પોતા જેવો કરે છે. હરિભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. પારસ પરસી લોહ કંચન થઈ, મોંઘે મૂલે વેચાય રે. મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે રે. હરિને ભજી હરિનું મન કહેવાણા, વેદ પુરાણ વખાણે રે. રાધાજી અતિ પ્રેમ મગન થઈ, ઉર્ધાર્યા ગિરધારી રે. હરિવર વરી હરિતુલ્ય થયા, જેનું ભજન કરે નર નારી રે. શામળિયાને શરણે જે આવે, તેના તે ભવદુઃખ વામે રે. મુક્તાનંદના નાથને મળતા, અખંડ એવા તણ પામે રે. સ્વામીના આવા જ્ઞાન ગંભીર શબ્દો સાંભળી સૌને એમ થયું, સ્વામી પ્રાગજીને વશ થઈ ગયા છે, તેથી કોઈનું માનનાર નથી. વળી કેટલાક બુદ્ધિશાળી હતા, તેમણે સ્વામીના શબ્દો સાંભળી વિચાર કર્યો, પ્રાગજીને આપણે દરજી દેખીએ છીએ, પણ ભગવાનને મોટા સાધુ તો એને ખરા મુક્ત જાણતા હશે, ત્યારે જ આટલું ઐશ્વર્ય આપ્યું હશે ને. એમ વિચારી સૌ મૌન રહ્યા.